राजहार्यं नत भातृभाज्य नत भारकारी व्ययीकृते वर्धते वा विद्याधनम। झोली मेरी भर दे ओ भीड़ भंजन वाले, झोली मेरी भर दे भर दे भर दे भर दे ओ भीड़ भंजन वाले। इधर नजर कर दे ओ कैलाश वाले, इधर नजर कर दे ओ कैलाश वाले, इधर नजर कर दे ओ कैलाश वाले, इधर नजर कर दे ओ कैलाश वाले। झोली मेरी भर दे भर दे भर दे भर दे ए माँ का, झोली मेरी भर दे ओ कैलाश वाले। इधर नजर कर दे ए सब पे नजर कर दे, ए सब पे नजर कर दे ओ कैलाश वाले। झोली मेरी भर दे ओ कैलाश वाले, झोली मेरी भर दे ओ कैलाश वाले, झोली कैलाश वाले। इधर नजर कर दे ओ कैलाश वाले, हे सब पे नजर कर दे ओ कैलाश वाले, सब पे नजर कर दे ओ कैलाश वाले। झोली मेरी भर दे ओ कैलाश वाले। झोली भर दे झोली भर दे झोली भर दे अरे ओ भोलेनाथ, लौट करके न आऊंगा खाली, लौट करके न आऊंगा खाली। झोली भर दे झोली भर दे ओ कैलाश वाले, लौट करके न आऊंगा खाली, लौट करके न आऊंगा खाली। बहुत से काम शिव जी आपने किए हैं, बहुत से काम शिव जी आपने किए हैं, बहुत से काम शिव जी आपने किए, बहुत से काम शिव जी आपने किए हैं। सबका काम कर दे ये सबका काम कर दे वो कैलाश वाले, सबका काम मेरी भर दे ओ कैलाश वाले, झोली मेरी भर दे ओ कैलाश वाले, झोली मेरी भर दे ओ कैलाश वाले, झोली मेरी भर दे ओ कैलाश वाले। हमारा युवान वर्ग पाचल बेटो આવી જાવ આગળ, ચાલો 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 આઈએ। ઓહો क्या बात। झोली मेरी भर दे ओ कैलाश वाले, झोली मेरी भर दे ओ कैलाश वाले। इधर नजर कर दे ओ कैलाश वाले, सब पे नजर कर दे वो कैलाश वाले। सब पे नजर कर। गुनहगार होकर मैं सामने खड़ा हूँ, गुनहगार होकर मैं सामने खड़ा हूँ। इधर नजर कर दे ओ कैलाश वाले, इधर नजर कर दे ओ कैलाश वाले, झोली मेरी भर दे ओ कैलाश वाले।
झोली मेरी भर दे ओ कैलाश वाले, 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 झोली मेरी भर दे भर दे भर दे भर दे भर दे भर दे भर दे, झोली मेरी भर दे ओ कैलाश वाले, झोली मेरी भर दे ओ कैलाश वाले, बेड़ा पार कर दे ओ कैलाश वाले, बेड़ा पार कर दे ओ कैलाश वाले, झोली मेरी भर 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 दे ओ कैलाश वाले। बोलिए भीड़भंजन महादेव, लक्ष्मी नारायण भगवान, भगवान की उमापति महादेव की जय हो। વાહ વાહ। એક અડધા શ્લોકનું શ્રવણ કરવાથી ગાયત્રી મંત્રના પુરુષ ચરણનું જેટલું ફળ મળે એટલું શિવ પુરાણના અડધા શ્લોક સાંભળવાથી ફળ મળે છે। આળસ મુક્ત બની અને જે શિવ પુરાણનું શ્રવણ કરે, આચરણ કરે, એ જીવન મુક્ત થઈ જાય છે। આવું આ શ્રેષ્ઠ શિવ મહાપુરાણ છે। પેલી એમાં વિદ્વેશ્વર સંહિતા છે, જેમાં શિવ પ્રાગટ્યની કથા કહેવામાં આવી છે। શિવલિંગ પૂજા, લિંગ અને મૂર્તિનું રહસ્ય, એનું સુંદર રીતે વર્ણન વિદ્વેશ્વર સંહિતામાં કરવામાં આવ્યું, જેના શ્લોકોની સંખ્યા 2000ની છે। રુદ્ર સંહિતા, જેમ ભાગવતમાં દશમ સ્કંદ એ ભાગવતનું હૃદય છે, એમ શિવ મહાપુરાણમાં બીજી રુદ્ર સંહિતા, જેના 5 સોપાન છે। સૃષ્ટિ ઉપાખ્યાન ખંડ, સતી ખંડ, પાર્વતી ખંડ, કુમાર ખંડ અને યુદ્ધ ખંડ, આ 5 ખંડ છે, 5 વિભાગ છે। એટલે એમાં શિવ સાધના, શિવ દર્શન, શિવ ચરિત્ર, અગમ નિગમની વાતો આ રુદ્ર સંહિતામાં સુંદર રીતે કહેવાય છે। એના શ્લોકોની સંખ્યા 10,500ની છે। ત્રીજી સતરુદ્ર સંહિતા, જેમાં ભગવાન શંકરના 100 અવતારોની કથા છે। જેમ દશાવતારની કથા છે, એમ અહીંયા ભગવાન શંકરના 100 અવતારોની કથા છે। ભગવાન અજન્મા છે, પણ ભક્તોની ભાવનાને આધીન થઈ અને જે સાકાર સ્વરૂપે પ્રગટ થયા છે, જેમાં ભૈરવ પ્રાગટ્ય, હનુમાન ચરિત્ર, મહાદેવની અષ્ટમૂર્તિનું વર્ણન, એકાદશ રુદ્રની કથા, એ પ્રસંગો આપણે સતરુદ્ર સંહિતામાં જોશું, જેના શ્લોકોની સંખ્યા 2180ની છે। ચોથી કોટી રુદ્ર સંહિતા છે, જેમાં 12 જ્યોતિર્લિંગની કથા છે। લિંગના પ્રકાર કયા છે? સ્થાપિત લિંગ, સિદ્ધલિંગ, અણુલિંગ, જ્યોતિર્લિંગ। અહીંયા કોટી રુદ્ર સંહિતામાં 12 જ્યોતિર્લિંગની કથા એ આપણે એનું શ્રવણ કરીશું, જેના શ્લોકોની સંખ્યા 2240। પાંચમી ઉમા સંહિતા છે, જેમાં કૃષ્ણ અને ઉપમન્યુનો સંવાદ છે। શિવ તત્વનું સુંદર વર્ણન કર્યું છે। ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે કૃષ્ણ ભગવાન કૈલાસ પર્વત પર જાય છે, એનું વર્ણન છે, જેના શ્લોકોની સંખ્યા 1840ની છે। છઠ્ઠી કૈલાસ સંહિતા છે, જેમાં ઓમકાર મંત્ર મહાત્મય, પાશુપત વ્રત, જે 8 પ્રકારના પાસમાંથી છોડાવે એવા વ્રતનું વર્ણન
કૈલાસ સંહિતામાં અને સંન્યાસીઓનો આચાર ધર્મ એનું વર્ણન કર્યું છે. 7મી વાયવ્ય સંહિતા જેના 2 ભાગ છે. પ્રથમ ભાગમાં ગ્રંથનો મહિમા, ગ્રંથમાં લખેલા ધર્મોનો મહિમા અને શિવ તત્વનું નિરૂપણ, પુરુષ અને પ્રકૃતિનો મહિમા, અને બીજા ભાગની અંદર આ વિશ્વનો, આ બ્રહ્માંડનો મહામંત્ર ઓમ નમઃ શિવાય એનો પ્રભાવ કેવો છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. આમ કુલ 24,000 શ્લોક અને 7 સંહિતાનું બનેલું આ શિવ મહાપુરાણ છે. પ્રથમ 100 કરોડ શ્લોકોની સંખ્યા ભગવાન શંકર ખુદ એના રચયિતા છે. ઈશાન સર્વ વિદ્યાનામ ઈશ્વર સર્વભૂતાનામ બ્રહ્માધિપતિ બ્રહ્મણો અધિપતિ બ્રહ્મા શિવો મે અસ્તુ સદા શિવમ. ઈશાન સર્વ વિદ્યાનામ ઈશ્વર સર્વભૂતાનામ, અગમ નિગમ શાસ્ત્રના જે રચયિતા છે, સર્વભૂત માત્રના જે ઈષ્ટ છે, ઓ મહાદેવનું ચરિત્ર અદ્ભુત છે. કેવા કેવા પાપીઓ ભગવાન શંકરની કથા સાંભળીને ધન્ય થયા છે. ગ્રંથની પૂર્વ સંધ્યાએ મહાત્મય કથા જે કહેવામાં આવે છે એ સ્કંદ પુરાણ અંતર્ગત, કોઈ પણ ભાગવત હોય, શિવ પુરાણ હોય, એમાં પ્રથમના જે અધ્યાય છે મહાત્મય કથાના એ સ્કંદ પુરાણ અંતર્ગત હોય. અહીંયા જે 6 અધ્યાય મહાત્મય કથાના કહેવામાં આવ્યા છે એ સ્કંદ પુરાણ અંતર્ગત કહેવામાં આવ્યા છે. કેવા કેવા પાપીઓ ભગવાન શંકરની કથા સાંભળીને પાવન થયા છે એનું વર્ણન કર્યું છે. ઋષિઓ સાંભળો, કિરાત નામનું નગર છે. આ નગરની અંદર દરેક વર્ણના લોકો રહે છે. એમાં દેવરાજ નામનો એક બ્રાહ્મણ પોતાના પરિવાર સાથે રહે છે. શ્રુતિ એમ કહે છે કે વર્ણાનામ બ્રાહ્મણ ગુરુ, બ્રાહ્મણ ગુરુ સંન્યાસી અને સંન્યાસી ગુરુ અવિનાશી. બધું સાચું છે, પણ સ્વધર્મે નિધનમ શ્રેય, પોતાનો જે ધર્મ છે એ પ્રાણનો અંત આવી જાય છતાં ન છોડે, અને યથાર્થ પોતાનું કુળ ગોત્ર ને જાતિ સાર્થક કરી કહેવાય. બ્રહ્મ સાધે તે બ્રાહ્મણ, બ્રહ્મચર્ય બ્રહ્મનું ચિંતન કરે, પરબ્રહ્મને સાધ્ય કરે એ બ્રાહ્મણ છે. હવે અહીંયા આવે દશનામ ગોસ્વામી, આમાં વર્ણમાં ક્યાંય એને સ્થાન આપવામાં નથી આવ્યું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, પણ વેદોમાં એનો ઉલ્લેખ છે. અને સામાન્ય તમને કહું તો પુષ્પદંત ગંધર્વએ મહિમ્ન સ્તોત્રમાં વર્ણન કર્યું છે. અતીત પંથાનમ તવ ચ મહિમા વાંગમનસયો રત દ્રવ્યાવૃત્યાયમ ચકિન દતી શ્રુતિરપી. અતીત પંથાનમ તવ ચ મહિમા વાંગમનસયો રત દ્રવ્યાવૃત્યાયમ ચકિત દતી શ્રુતિરપી. શકસ્ય સ્તોતવ્ય કતિવિદ ગુણ કસ્ય વિષય પદે ત્વર્વાચીને પતતિન મન કસ્ય ન વચ. અતીત પદ જે મળ્યું છે એ ભગવાન શિવ દ્વારા દશનામ ગોસ્વામી સમાજને અતીત પદ મળ્યું છે. જુદા જુદા અંગોમાંથી દશનામનું પ્રાગટ્ય થયું છે. બ્રહ્મરંધ્રે પુરી ચેવ લલાટે ચેવ ભારતી જીહ્વાગ્રે સરસ્વતી ચેવ બાહુશ્ચ ગિરિ પર્વતો.
કુક્ષોતુ સાગર્યશ્ચૈવ વન આશ્રમ અરણ્ય જંગજૌ પાદોર્તીર્થાશ્રમશ્ચૈવ દશનામ પ્રકીર્તિતઃ બ્રહ્મરંધ્રે પુરી ચૈવ બ્રહ્મરંધ્રમાંથી પુરીનું પ્રાગટ્ય થયું લલાટે ચૈવ ભારતી લલાટમાંથી ભારતીનું પ્રાગટ્ય થયું જીહવાગ્રે ચ સરસ્વતી જીભના અગ્રભાગમાંથી મહાદેવના સરસ્વતીનું પ્રાગટ્ય થયું બાહુશ્ચ ગિરિ પર્વતો ગિરિ અને પર્વત એનું બાહુમાંથી ભુજામાંથી પ્રાગટ્ય થયું સાગરેશ્ચેવ વન અરણ્યશ્ચ સાગર વન અને અરણ્ય જેનું જાંગમાંથી પ્રાગટ્ય થયું છે તીર્થ આશ્રમ એનું ચરણમાંથી પ્રાગટ્ય થયું આમ 10 નામનું ભગવાન શંકરના જુદા જુદા અંગોમાંથી પ્રાગટ્ય થયું છે એટલે દશનામ ગોસ્વામી સમાજ એ વિશ્વ વંદનીય સમાજ અને બ્રહ્મ સમાજ એ દેવર્ષિ છે એ પણ વિશ્વ વંદનીય છે જ્યારે સાધુ અને બ્રાહ્મણો બંને સાથે મળે ત્યારે બ્રાહ્મણ એમ કે બ્રહ્મદેવતા એમ કહે કે મહાપુરુષાય નમઃ અને સાધુ એમ કહે કે બ્રહ્માય નમઃ આ એકબીજાનો આદર કરે છે પણ આ બંને સંસ્કૃતિના સંવાહકો છે ધર્મની ધરોહર જેને ધારણ કરવાની છે ધર્મના કાર્યો કરવાના છે માણસ ધર્મ ચૂકે એટલે પછી બધું એનું એ ચૂકી જાય છે એનું પતન થાય છે દરેક પદાર્થના પોતપોતાના ગુણધર્મો છે પૃથ્વીનો ગુણધર્મ છે વાયુનો ગુણધર્મ છે સૂર્યનો ગુણધર્મ છે ચંદ્રનો ગુણધર્મ છે એમ દરેક વર્ણ અને મનુષ્યના પણ ગુણધર્મો છે એનું જો આચરણ કરે તો એનો જન્મારો સાર્થક થઈ જાય છે જબ તુમ આયો જગત મેં जग हसे तुम रोई ऐसी करनी कर चलो कि तुम हसो जग रोई तुम हसो जग रोई એવું કર્મ કરીને જઈએ કે આપણે જ્યારે પરલોકવાસી બનીએ આ ફાની દુનિયા છોડીને જઈએ ત્યારે હજારોની આંખોમાં આંસુ આવી જાય જીવન એવું ન જીવો કે લોકો ફરિયાદ કરે જીવન એવું ન જીવો કે જેથી કરીને એક વ્યક્તિ બીજાને એની ફરિયાદ કરે પણ જીવન એવું જીવો લોકો ફરી ફરીને યાદ કરે ફરી ફરીને યાદ કરે આ જીવનની સાર્થકતા છે અને આ જીવન જીવવાની કળા શીખવા માટેનું સાધના સત્ર છે 9 દિવસમાં એવી કઈ વસ્તુ આપને જીવનમાં મળી જાય એવા કોઈ સૂત્ર મળી જાય જેને આત્મસાત કરીને આપણા જીવનને આપણે ધન્ય બનાવી શકીએ આપણે સાર્થક કરી શકીએ અને એટલે જ ગંગા સતીને પાનબાઈએ બહુ સરસ વાત કરી હમણાં ગામડાની એક સ્ત્રી એક એક શબ્દો જાણે વેદોની રૂચાઓ હોય એવા શબ્દો કાળજાની માલિકો લાગી જાય વીજળીના ચમકારે એ જ મોતીડા પરોવો પાનબાઈ નહીં તો પછી અચાનક અંધારા થાશે વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનવા અચાનક અંધારા જોતરે જોતામાં દિવસો એ
જોતરે જોતામાં દિવસો વયા જાશે ને છોતરે જોતામાં દિવસો વયા જાશે પાનબાઈ 21,600 હાસે વીજળીના ચમકારે મોતીડા પડો પાનબાઈ અચાનક અંધારા થાશે 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 જીવન વીજળીના ચમકારા જેવું છે આંખ બંધ કરીને પછી ખુલશે કે કેમ એનો કોઈ ભરોસો નથી શ્વાસ ગયો એ પાછો આવશે કે કેમ એનો કોઈ ભરોસો નથી અરે બનાવેલું ભોજન છે એ હાથમાં લીધું અને કોળિયો મોઢા સુધી ગયો કે કેમ એનો કોઈ ભરોસો નથી અને એટલે કવિએ ગાયું છે जिंदगी एक किराए का घर है एक न एक दिन बदलना पड़ेगा जिंदगी एक किराए का घर है एक न एक दिन ये जीवन का क्या भरोसा बाप बदलेगा। मौत जब तुमको आवाज देगी घर से बाहर निकलना पड़ेगा मौत जब तुमको आवाज देगी घर से बाहर निकलना पड़ेगा जिंदगी एक किराए का घर है एक न एक दिन बदलना पड़ेगा एक न एक दिन बदलना पड़ेगा। किसी की लाश को यहाँ कब्र में दफनाई जाती है किसी की लाश को यहाँ कब्र में दफनाई जाती है किसी की लाश को यहाँ गीध को खिलाई जाती है किसी की लाश को यहाँ चिता में जलाई जाती है खुदा तेरी बनाई हुई दुनिया यही मिटाई जाती है मौत जब तुमको आवाज देगी घर से बाहर निकलना पड़ेगा घर से बाहर निकलना पड़ेगा। जिंदगी एक किराए का घर है एक न एक दिन बदलना पड़ेगा एक न एक दिन बदलना पड़ेगा एक न एक दिन बदलना पड़ेगा। या जमीनों में कुर्बत बनेगी या चिताओं में जलना पड़ेगा या जमीनों में कुर्बत बनेगी या चिताओं में जलना पड़ेगा। मौत जब तुमको आवाज देगी घर से बाहर निकलना पड़ेगा घर से बाहर निकलना पड़ेगा घर से बाहर निकलना पड़ेगा। कटी हुई पतंग कहां जाके गिर पड़े उसी का कोई भरोसा नहीं જીવનનો કોઈ ભરોસો નથી અને એટલે ફરી પુનરાવર્તન કરું કે કાલ કરે सो आज करे सो अब अवसर बीत जाएगा फिर करेगा कब लाओ लेवानो છે વિતસ્ય ત્રિવિધામ ગતિ વિતસ્ય ત્રિવિધામ ગતિ ધનની ત્રણ ગતિ છે દાન ભોગ અને નાશ દાન એ ધનની શ્રેષ્ઠ ગતિ છે બેજ કૃતે વર્ધતમ એને વાપરવાથી એ વધે છે એ શુદ્ધ થાય છે
તો ઉદાર હાથે આ સદકાર્યમાં જે કંઈ બની શકે એ અનુદાન આપજો. આપણે બધાને ભોજન કરવાનું છે, આપણે કથા શ્રવણ કરવાની છે, આપણે જ માંગલિક ઉત્સવ સુંદર મટાનો ઉજવવાનો છે. એટલે અને કંઈ ના આપી શકો તો કમસે કમ જેને કામ આ કર્યું છે સારું ને ધન્યવાદ તો આપી શકો. કેટલું મોટું એક ભાગીરથ કાર્ય કરવું બહુ કઠિન છે કળિયુગમાં. માણસ પાસે સમય નથી. તો આ સાંપ્રત કાળમાં તણાવગ્રસ્ત યુગમાં આવા સાધના સત્રોનું આયોજન કરવા એ બહુ કઠિન છે, પણ પરમાત્માની કૃપા હોય તો થઈ શકે. તમે અહીંયા આવો એ પણ મોટું ડોનેશન છે. એ ખુરશીની વ્યવસ્થા છે, કોઈને તકલીફ હોય, બેસવામાં કઈ પ્રોબ્લેમ હોય તો એ પણ વ્યવસ્થા છે. ભોજનની વ્યવસ્થા, પાણીની વિશેષ સંખ્યામાં આપ લાભ લો. આપણી ભારતીય સંસ્કૃતિનો ગ્રંથ છે, હિન્દુ ધર્મનો ગ્રંથ છે, અને હિન્દુત્વના નાતે પણ આપણે એનું શ્રવણ કરવું એ આપણી નૈતિક ફરજ છે. કેવા કેવા પાપીઓ ભગવાન શિવની કથા સાંભળીને પાવન થયા છે, એનું વર્ણન સુતજી મહારાજ કરે છે. ઋષિઓ સાંભળો, કિરાત નામનું નગર છે, દેવરાજ નામનો બ્રાહ્મણ છે. થોડો સમય સુધી એ કર્મકાંડનું વિધિ વિધાન પૂરું કરે, સંધ્યા ગાયત્રી કરે છે, નિત્ય નૈમિત્તિક કર્મ કરે છે, પણ સંગ દોષ લાગ્યો. જો સંગનો પ્રભાવ છે, જેવો માણસ સંગ કરે છે તેઓને ચોક્કસ રંગ લાગે છે. કેવો સંગ કેવી વ્યક્તિનો કરવો એ પણ મહાન પુરુષોએ લખ્યું છે. કુલીને સ સંપર્ક, પંડિતે સ મિત્રતામ, જ્ઞાતિ બિસ્ત સમમેલો, કુર્વાણો નાભ સિદ્ધતિ. કુલીને સ સંપર્ક, જે કુળવાન વ્યક્તિ છે એની સાથે સંપર્ક રાખવો. પંડિતે સ મિત્રતામ, પંડિત કેવળ વાણી વિલાસ માટે નહીં, પણ એ શબ્દોને જીવનમાં ચરિતાર્થ કરે છે, એની સાથે મિત્રતા રાખવી. જ્ઞાતિ બિસ્ત સમમેલો, જે જ્ઞાતિમાં પોતે જન્મ લીધો હોય એ જ્ઞાતિના ચરણની રજ બનીને જીવવું, એને સમર્પિત થઈને જીવવું. આ રીતે જે જીવન જીવે છે એ કોઈ દિવસ દુઃખી નથી થતો. એટલે અહીંયા સંગનો પ્રભાવ લખ્યો છે. દુર્જને સમ સખ્ય પ્રીતિ ન ચાપી કાર્ય, ઉષ્ણ દહતી ચાંગાર શીત કૃષ્ણયતી કરમ. દુર્જનની સાથે મિત્રતા કે પ્રીતિ ન કરવી. કેમ કે કોલસો જ્યારે ગરમ હોય ને ત્યારે આપને દજાડી દે છે, અને જ્યારે કોલસો ઠંડો થાય ત્યારે હાથને કાળા કરે છે. આ દુર્જનોની સોબત એવી જ છે. દુસંગ સર્વ ચેબ ત્યાજ્ય, જેનામાં દોષ રહેલા છે એવાનો સંગ હંમેશને માટે છોડી દેવો. તો સંગ કેનો કરવો એ મહાન પુરુષોએ કહ્યું છે કે જેનું ચારિત્ર, ચિંતન અને વ્યવહાર ત્રણે શુદ્ધ હોય, પારદર્શક હોય, જેનું જીવન નિષ્કલંક હોય, એના સંગમાં જવાથી આપણે કઈ મળે નહીં તો કઈ નહીં, પણ આપણે કઈ ગુમાવવું નહીં પડે. સંગનો પ્રભાવ કયો છે. દેવરાજને સંગ દોષ લાગે છે. ધીમે ધીમે નિત્ય નૈમિત્તિક કર્મ છોડ્યા છે. બ્રાહ્મણોના તમામ આચારો છોડ્યા.
શરાબનું સેવન કરે, નિર્દોષ લોકોને છેતરે છે, બીજાના દ્રવ્યમાં આસક્ત બને, ન ખાવાના પદાર્થો ખાય છે, ન ભોગવવાની વસ્તુ ભોગવે છે, એની પત્ની છેડો પાથરીને રડે છે અને એમ કહે છે કે તમે પાછા વળી જાઓ, આ રસ્તો સારો નથી, આ રસ્તો પતનનો છે, આ રસ્તે જે ગયા છે એનું પતન થયું છે, આ રસ્તો છોડી દો. પત્ની સમજાવે, પરિવાર સમજાવે, મહાન પુરુષો સમજાવે, છતાં દેવરાજ પાછો નથી વળતો. સુજૈન કામ સારા જ્યારે દિવસ ફરે છે. માણસનું જ્યારે પતન થવાનું હોય ત્યારે સજ્જન પુરુષોના શબ્દો એને કડવા લાગે છે. નિર્દોષ લોકોને લૂંટવા માંડ્યો દેવરાજ, શરાબનું સેવન કરવા માંડ્યો. એક વખત દેવરાજ ગામની બહાર એક તળાવ છે, તળાવના કિનારે એક શોભાવતી નામની નૃત્યાંગના, એનો સુંદર મહેલ છે. એ શોભાવતી તળાવમાં સ્નાન કરવા માટે આવે છે. દેવરાજ પણ તળાવમાં સ્નાન કરવા માટે ગયો. સ્વાભાવિક છે કે જેવા વિચારની વ્યક્તિ હોય એવા વિચારની વ્યક્તિ એને સામી મળે એટલે એના પ્રત્યે આકર્ષણ થાય છે. ज्ञानी से ज्ञानी मिले तो करे ज्ञान की बात, और गद्दे से गद्दा मिले तो करे लात मलात. જેવો માણસ મળે સામે સામો, જેવા વિચાર વાળો હોય એવા વિચારોની આદાન પ્રદાનતા થાય છે, સ્વાભાવિક છે. એક કાગડા ને હંસની બંનેની મિત્રતા થઈ. કાગડો નો હંસ આમ તો બેન કોઈ દિવસ ભળે નહીં, કારણ કે બેનો ખોરાક જુદો, બેનો અવાજ જુદો, બેની રહેન સહેન જુદી, પણ દેવયોગે ક્યારેક એવું બની જાય. બંનેની મિત્રતા થઈ. એક વૃક્ષ ઉપર બંને સાથે બેઠા છે. એમાં રાજા જંગલમાં શિકાર કરવા માટે નીકળ્યો, ક્યાંય શિકાર ન મળ્યો, એટલે વિશ્રાંતિ માટે જે ઝાડ ઉપર હંસ અને કાગડો બંને બેઠા છે ને ત્યાં પોતાના ખંભે ભાથું છે એનું ઓશીકું બનાવી માથા નીચે ટેકવી અને રાજા સૂતો છે. કાગડાનો સ્વભાવ છે, એ જેનો સ્વભાવ છે એ ન છોડે. સજન તજેન સજનતા, દુર્જન તજેન દ્વૈત. આ દરેકનો સ્વભાવ છે. હવે એમાં કાગડાએ વિષ્ટા કરી, રાજા પર પડી અને કાગડો અવાજ કરતો ઉડી ગયો. એને ખબર હતી કે હવે આમાં પરિણામ સારું નહીં આવે. ત્યાંથી કાગડો ઉડ્યો અને રાજા ક્રોધિત થયો. હાથની અંદર બાતું હતું એમાંથી બાણ કાઢ્યું, ધનુષનો આમ ટંકાર કર્યો, પણસ ઉપર બાણ ચડાવ્યું અને શબ્દભેદી બાણ માર્યું. બાણ હંસને વાગ્યું, હંસ નીચે પડ્યો. રાજા આશ્ચર્ય કરવા માંડ્યો, આશ્ચર્ય પામીને કહેવા માંડ્યો, ઓ અત્યાર સુધીમાં મેં કાગડા તો જોયા છે, બધા કાળા રંગના હોય, પણ આજે મેં સફેદ રંગનો કાગડો જોયો. ત્યારે હંસે બહુ સરસ જવાબ આપ્યો છે. શું જવાબ આપ્યો? કે રાજા, હું કાગડો નથી, હું હંસ છું. સાચા મોતીનો ચારો ચરનારો છું, પણ તારા તીરનો શિકાર મારે એટલે બનવું પડ્યું કે મેં દોસ્તી છે એ કાગડાની કરી, મિત્રતા એની કરી છે. તો આવા લોકોની દોસ્તી કરવાથી, મિત્રતા કરવાથી ક્યારેક જાનહાનિ થાય, ક્યારેક માણસને પોતાનો જાન ગુમાવવો પડે, પોતાનો જીવ ગુમાવવો પડે. દેવરાજને સમજાવે છે
પણ દેવરાજ સમજો નહીં. શોભાવતી અને દેવરાજ બંનેની આંખો મળી છે. શોભાવતીની ઘરે મહેલની અંદર દેવરાજ રહે છે. એક જ થાળીમાં અખાદ્ય પદાર્થો બનાવીને ખાય છે, અપેય પદાર્થ પીએ છે. ઘણો બધો કાળ વ્યતીત થયો. દેવરાજની યુવાની ખર્ચાઈ ગઈ. આ અવસ્થા હંમેશને માટે રહેવાની નથી. જેનો ઉદય થયો એનો અસ્ત થવાનો છે. જે ફૂલ ખીલ્યું છે એ કરમાવાનું છે. જાતસ્ય ધ્રુવ મૃત્યુ. આ જગતમાં જે જન્મે છે એનું મૃત્યુ ચોક્કસ લલાટે માણસ લખાવીને આવે છે. અને જે નિર્માણ થયું છે એને જગતમાં કોઈ નહીં રોકી શકે. હનુમાનજી એક વખત રામજીને જ્યારે વનવાસ ની અંદર રામજી હતા અને રામ અને લક્ષ્મણની સામે હનુમાનજીએ કહ્યું કે પ્રભુ આ તમારે વનવાસ ભોગવવો પડે. પરમાત્મા છો અને તમારે વનવાસ કેમ ભોગવવો પડે, એનું કારણ શું છે? તો રામજીએ કહ્યું કે હનુમાનજી સાંભળો, વિધિના જે લેખ છે એ મિથ્યા ન થાય, એને તો ન્યાય આપવો જ પડે. હનુમાનજી ક્રોધિત થયા છે. કોણ લેખ લખે છે? વિધાતા લેખ લખે છે. હું વિધાતાને ઠપકો આપીશ કે મારા રામના લેખ આવા કેમ લખ્યા કે એને 12 વર્ષ સુધી જંગલમાં ભટકવું પડે. હનુમાનજી દોડ્યા અને વિધાતા જ્યાં સૂતા છે ને ઘોર નિંદરની અંદર, અને વિધાતાને 2 તમાચા ચડાવ્યા. વિધાતા ઉઠે, જાગૃત થઈ જાય. રામજી વિશે હનુમાનજી કહેવા માંડ્યા કે વિધાતા બોલ, તે મારા રામના આવા કેમ લેખ લખ્યા કે એને જંગલમાં 12 માસ જવું પડે, આનું કારણ શું? ત્યારે વિધાતાએ કહ્યું કે હનુમાનજી સાંભળો, તમારી વાત બરાબર છે, પણ તમારે મને મારી નાખવું હોય તો મારી નાખજો. વિધાતા કે મારી નાખવી હોય તો મને મારું મૃત્યુ મને મંજૂર, પણ મારી વાત સાંભળો કે આજે રાતે 12 વાગે હું ઘસઘસાટ ઊંઘમાં સૂતી હોઉં અને મને 2 તમાચા તમે મારી જાઓ, આવું કોને લખ્યું છે? મારા લેખ લખનારું કોઈ કહેશે ને? તો જાતસ્ય ધ્રુવ મૃત્યુ વાત ચોક્કસ છે. અને માણસના જીવનમાં જે કંઈ ભોગવટો છે, કર્મ છે, એ અવશ્ય એનો બદલો એને આપવો પડે છે. શોભાવતી સાથે એકજ પાત્રમાં ભોજન કરે. દેવરાજને વિચાર આવે છે કે મારી ઈચ્છા પ્રમાણે જીવવામાં મારા મા બાપ, મારી પત્ની આ બધા અવરોધ રૂપ થાય છે, મને હેરાન કરે છે. ને એક દિવસ રાત્રિના સમયે દેવરાજ હાથમાં તલવાર લઈને ગયો. પોતાની પત્ની, માતા પિતા અને પુત્રની હત્યા કરી. ઘરમાં જે ધન દોલત સંપત્તિ હતી એ ઘરમાંથી બધું લઈ લીધું છે. આખા કુટુંબની હત્યા કરી, સંહાર કર્યો. અને ધન દોલત સંપત્તિ બધી શોભાવતીને આપી દીધી. શોભાવતી સાથે જીવન ગુજારે. પણ ધીમે 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 દેવરાજની યુવાની ખતમ થઈ. આ સુંદર શરીર, આ તંદુરસ્ત કાયા, પણ એક વખત આ ચહેરો અડખામણો થઈ જવાનો છે ભાઈ. એને કોઈ આ અવસ્થાને કોઈ નહીં રોકી શકે. એ જવાની જવાની છે, જવાની દીવાની છે. ગજબ ભઈ તેરી જોર જવાની, ગજબ ભઈ તેરી જોર જવાની, અમર નહીં તોરી કાયા, અમર નહીં તોરી કાયા, ગજબ ભઈ તેરી જોર જવાની, ગજબ ભઈ તેરી જોર જવાની, જવાની જવાની
અને કાનમાં કઈ જવાની જ્યારે જાય છે ને ત્યારે કાનમાં કહેતી જાય છે, જવાની જવાની, કાનમાં કઈ જવાની, શું કઈ જવાની? હવે ફરી નથી આવવાની. गजब बनी तेरी जोर जवानी, गजब बनी तेरी जोर जवानी, अमर नहीं तोरी काया, अमर नहीं तोरी काया, गजब बनी तेरी जोर जवानी, गजब बनी तेरी जोर जवानी, गजब बनी तेरी जोर जवानी. સૃષ્ટિનો વિધાતાનો જે વિધાન છે એને કોણ રોકી શકે? દેવરાજની જવાની ખતમ થઈ ગઈ છે. એક દિવસ શોભાવતી દેવરાજને બોલાવે, દેવરાજ અહીંયા આવ, મારો મહેલ છોડીને જતો રે, મારે ને તારે કોઈ સંબંધ નહીં. ઓ, મારા પરિવારની મેં તારા માટે હત્યા કરી, મારા ઘરમાં મેં લૂંટ ચલાવી, મારું તમામ યૌવન તારી પાછળ મેં ખતમ કર્યું, અને તું મને જાકારો દે છે? શોભાવતી કહે છે કે અમે તો રૂપનો વેપાર કરનારી છીએ, અમારે યુવાની સાથે મતલબ હોય, અમારે ધન સાથે મતલબ હોય, અમારે કોઈ આત્મીય સંબંધો નથી હોતા. દેવરાજ પછતાય છે. શોભાવતીએ દેવરાજને કહ્યું કે અત્યારે જ બહાર નીકળી જા. દેવરાજ ચારે બાજુ ભટકે છે, ક્યાં જવું? પેલા સજ્જનોની વાતનો મેં સ્વીકાર ન કર્યો, પ્રબુદ્ધોની વાત તરફ મેં લક્ષ્ય ન આપ્યું, હવે મારો સ્વીકાર કોણ કરશે? મારા પરિવારની પણ મેં હત્યા કરી છે. ભયંકર તાવથી દેવરાજ પીડાય છે. ભયંકર બીમારી લાગુ પડી છે. દેવરાજ વિશ્રાંતિ માટેનું સ્થાન શોધે છે કે તાવ આવ્યો છે, બીમાર પડ્યો છું, ક્યાંક શાંતિથી સૂઈ શકું, આરામ લઈ શકું એવી જગ્યા મળે તો સારું. વિશ્રાંતિ માટેનું સ્થાન શોધે છે. ભટકતા 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 શરીર કૃશ થયેલું છે, આંખો ઊંડી ઉતરી ગઈ છે, મેલા ગેલા કપડા છે, ભૂખ્યો ને તરસ્યો ચારે બાજુ રખડે છે. ભયંકર બીમારી છે. પ્રતિષ્ઠાન નામના નગરની ભાગોળે, નગરની બહાર એક સુંદર મજાનું શિવાલય છે. ત્યાં એક મોટો પંડાલ છે, મોટો સભા મંડપ, સુંદર વ્યાસપીઠ. એક શિવ ભક્ત મહાદેવની કથા સંભળાવે. બધા શ્રોતાઓ ભગવાન ભોળાનાથની કથા સાંભળી રહ્યા છે. દેવરાજને કથા સાંભળવી નહોતી, એનો ઈરાદો નહોતો કથા સાંભળવાનો, પણ વિશ્રાંતિ માટેનું સ્થાન શોધે છે. ભગવાન શંકરના મંદિરે શ્રોતાઓની પાછળ દેવરાજ બેસે છે. ભગવાન ભોળાનાથની કથા એ શિવ ભક્ત સંભળાવે છે. દેવરાજને ભયંકર બુખાર ચડ્યો, તાવ ચડ્યો, અને ભયંકર તાવને કારણે દેવરાજનું મૃત્યુ થયું છે. યમના દૂતો દેવરાજના સૂક્ષ્મ દેહને લેવા માટે આવ્યા છે. પાસ ફેંક્યો, ચાલ યમલોકમાં ચાલ. ભગવાન શંકરના ગણો આવ્યા, નહીં. યમદૂતો સાંભળો, મહાદેવનો આદેશ છે, જીવનના છેલ્લો શ્વાસ હોય ત્યારે જેના ગળામાં રુદ્રાક્ષ હોય, જેના મોઢામાં શિવનું નામ હોય, જેના કપાળે ભસ્મ હોય, એને યમના તેડા ન હોય. બાપ, મહાદેવનો આદેશ છે, ને તો કૈલાસમાં એને શ્રેષ્ઠ ગતિ મળે છે. અને યમના દૂતો વચ્ચે
અને ભગવાન શંકરના ગણો વચ્ચે વિવાદ થયો. યમુના દૂતોના પાસમાંથી ભગવાન શંકરના ગણોએ દેવરાજના સૂક્ષ્મ દેહને છોડાવ્યો છે. દેવરાજે દિવ્ય દેહ ધારણ કર્યો છે. ભગવાન શંકરનો જે જે કાર્ય કર્યો, મહાદેવના ગણનું રૂપ ધારણ કર્યું છે. અનાયાસે શિવાલયમાં પ્રવેશ કર્યો. મહાદેવની કથા અનાયાસે સાંભળી ભગવાન શંકર અકારણ કૃપા કરનારો છે. દેવરાજને મુક્ત કરી દીધો. બોલીએ ઉમાપતિ મહાદેવ કી જય. અને એટલે જ મારી એક વિનંતી છે કે શિવાલયમાં જવાથી એટલું પણ મળે. શિવાલય ન છોડ શિવ હરિ બોલ, શિવાલય ન છોડ શિવ હરિ બોલ. ઓ બોલે सुनते हैं सबकी, बोले सुनते हैं सबकी, तुम भी बोल. शिवालय न छोड़ शिव हरि बोल, शिवालय न छोड़ शिव हरि बोल. ओ बोले सुनते हैं सबकी, बोले सुनते हैं सबकी, तुम भी बोल. शिवालय न छोड़ हरि बोल, शिवालय न छोड़ हरि बोल. बोले सुनते हैं सबकी, बोले सुनते हैं सबकी, तुम भी बोल. शिवालय न छोड़ शिव हरि बोल, शिवालय न छोड़ शिव हरि बोल. मानव देह तुझे फिर न मिलेगा, शिव को बदले तुझे काम आएगा. मानव देह तुझे फिर न मिलेगा, याद रखे वो बदले तुझे काम आएगा. जंजीर लक्ष्य 84 की तोड़, मन को टटोल. शिव हरि बोल, मन को टटोल शिव हरि बोल. ओ बोले सुनते हैं सबकी, बोले सुनते हैं सबकी, तुम भी बोल. शिवालय न छोड़ शिव हरि बोल, शिवालय न छोड़ शिव हरि बोल. दिया लिया होगा वो तो संग चलेगा, अंत समय तुझे मोक्ष मिलेगा. दिया लिया होगा वो जो संग चलेगा, अंत समय तुझे मोक्ष मिलेगा. अखिया शिव के चरण में तू दो, आंखें तू खोल. शिव हरि बोल, आंखें तू खोल शिव हरि बोल. ओ
ओ भोले सुनते हैं सबकी, भोले सुनते हैं सबकी, तुम भी बोल। शिवालय ने छोड़ शिव हरि बोल, शिवालय ने छोड़ शिव हरि बोल। शिव के चरण में अपने शीश को तू धर ले, जीवन मुक्ति का सामान भर ले। शिव के चरण में अपने शीश को तू धर ले, जीवन मुक्ति का सामान भर ले। पैसा हीरा जवाहर तू छोड़, दिव्य चक्षु खोल शिव हरि बोल, दिव्य चक्षु खोल शिव हरि बोल। ओ भोले सुनते हैं सबकी, भोले सुनते हैं सबकी, तुम भी बोल। शिवालय ने छोड़ शिव हरि बोल, शिवालय ने छोड़ शिव हरि बोल, शिवालय ने छोड़ शिव हरि बोल। 4 दिनों की तेरी जिंदगानी, सेवक बन जा रागी बहता है पानी। 4 दिनों की तेरी जिंदगानी, सेवक बन जा रागी बहता है पानी। शीशा अभिमान का, शीशा अभिमान का तू तो करो हाथ जोड़ शिव हरि बोल, करो हाथ जोड़ शिव हरि बोल। ओ भोले सुनते हैं सबकी, भोले सुनते हैं सबकी, तुम भी बोल। शिवालय ने छोड़ शिव हरि बोल, शिवालय ने छोड़ शिव हरि बोल, शिवालय ने छोड़ शिव हरि बोल। શંકર અકારણ કૃપા કરનારો દેવ છે. સૂર્યનો પ્રકાશ સોના પર પણ પડે, સૂર્યનો પ્રકાશ પાપી પર પણ પડે, પુણ્યશાળી પર પણ પડે છે. એમ પરમાત્માની કૃપા દરેક જીવ ઉપર અવિરત વરસે છે. હા, એને આપણે સમજતા શીખીએ, કૃપા પાત્ર બનીએ. બારે મેઘ ખાંબા હોય, ખાંગા થઈ જાય. હામેલાના ધારે વરસાદ વરસતો હોય, પણ ત્રીજા માળે ટેરેસ ઉપર આપણે માટલું ઊંધું રાખ્યું હોય તો ભરાય ખરું? નળ ખોલીએ, નળની માલિકોથી પાણી આવતું હોય, પણ નળની નીચે ગ્લાસ કે લોટો ઊંધો રાખીએ તો પાણી ભરાય ખરું? એટલે પહેલા આપણે પાત્રતા કેળવવાની છે. આજે કથાઓ ગ્રંથની પૂર્વ સંધ્યાએ કહેવામાં આવી છે, મને તમને લાયકાત કેળવવાનું કહે છે. અને લાયકાત વગર માણસને મળી જાય તો માણસ પચાવી શકતો નથી. હા, શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ભાગ્યમાં હોય તો સંપત્તિ મળે, ભાગ્યમાં હોય તો સંતાન મળે, ભાગ્યમાં હોય તો રૂપ મળે. પણ એવું શાસ્ત્રમાં ક્યાંય નથી લખ્યું કે ભાગ્યમાં હોય તો જ ભગવાન મળે. મનુષ્ય માત્રનો અધિકાર છે ઈશ્વર પ્રાપ્તિ માટે, દરેકનો અધિકાર. અને એટલે જ મનુષ્ય જન્મ મળ્યો છે. મનુષ્ય જન્મ મળવા છતાં કર્યો ન આત્મનો ઉધાર, હીરો ગુમાવ્યો હાથથી દીક દીક તે અવતાર. તો આ મનુષ્ય દેહ શિવ વિરંચી શારદા દેવતાઓ જેની આશા કરે છે,
એવો મહામૂલો દુર્લભ મનુષ્ય દેહ. અકારણ પણ પરમાત્માનું નામ સંભળાય જાય, ભગવાનની કથા સંભળાય જાય તો ઉદ્ધાર થઈ જતો હોય તો 9 દિવસ એક આસને બેસીને કથા સાંભળીએ, એની કથાનું પરિણામ કેમ ના આવે? ચોક્કસ આવે. અને કૈલાસ ઉપરથી ભગવાન ભોળોનાથ એ આશીર્વાદ વર્ષાવે, એમાં કોઈ શંકા ન કરવી. જેને જેને જગતમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત થઈ છે, જેને જેને ઊંચું સ્થાન મળ્યું છે, એ ભગવાન શંકરની કૃપા દ્વારા જ મળ્યું છે. રાવણને લંકા મળી ભગવાન શિવની કૃપાથી. વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્ર મળ્યું મહાદેવની કૃપાથી. પાંડવોને પાશુપતાસ્ત્ર મળ્યું ભગવાન શિવની કૃપા. શુક્રાચાર્યને મૃત સંજીવની વિદ્યા પ્રાપ્ત થઈ ભગવાન શિવની કૃપા. દેવરાજને મુક્તિ મળી ભગવાન શિવની કૃપા. અને હું ને તમે જો એને ભજીએ અને મારો ને તમારો ઉદ્ધાર થાય ને મારો ને તમારો વિકાસ ને દરેક ક્ષેત્રે પ્રગતિ થાય તો એ ભગવાન શિવની કૃપા છે. દરેક જીવ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે. ધન્યવાદ છે આપ જેવા શ્રોતાઓને ઘરના બધા જ કાર્યો છોડીને કથા શ્રવણ કરવા માટે આપ બધા અહીંયા ઉપસ્થિત છો. કથા એક વૈદિક પરંપરા છે. ગામડા ગામમાં પેલા કઈ ટ્યુબવેલ પંપ કે ઘરે ઘરે નળની વ્યવસ્થા નહોતી. ત્યારે બેનું દીકરીઓ કૂવામાં પાણી ભરવા માટે જાય. એમાં સાથે સિંચણિયું હોય, દોરડું હોય. એ વૃદ્ધો વયોવૃદ્ધ જે માતાઓ છે ને ખબર હશે કે સાથે સિંચણિયું હોય, દોરડું હોય. પછી આમ વાવમાં એક સ્ટેન્ડ ફિટ કરેલું હોય, પછી એમાં ગરડા હોય, ગોળ ચક્કર હોય, એમાં ઘીસી હોય. પછી બેનો એમાં નિયત જગ્યાએ સિંચણિયું છે ને એ નાખે અને ઘડો બાંધેલો હોય. એ ઘડો એમાં વાવમાં કૂવામાં જવા દે. પછી એમાંથી એ પાણી ભરે અને એ સિંચણિયું દરરોજ કૂવાના કાંઠામાં દરરોજ સિંચણિયું ઘસાય એટલે ત્યાં નિશાન થઈ જાય. બેનને ખબર પડી જાય કે અહીંયા જ હું દરરોજ પાણી ભરવા માટે આવું. ત્યાંનું નિશાન થઈ જાય. દરરોજ દોરડું ફરતું હોય અને ત્યાં નિશાન થઈ જતું હોય. એમ આપણે દરરોજ કથા સાંભળીએ તો આપણા મનની અંદર, આપણા હૃદયમાં ચોક્કસ એની છાપ પડી જાય, એમાં શંકા ન રાખવી. મનુષ્યના દિલ અને દિમાગ પર ભગવાનની કથા કામ કરે છે. એ મનુષ્યની પ્રકૃતિને વિચારો આપોઆપ બદલે છે. એક મહાન પુરુષોએ તો એમ કહ્યું કે બાપુ એ કથા સાંભળવા વાળા કથા સાંભળવા આવે અને આ કાનમાંથી આ કાનમાં શબ્દ નીકળી જાય તો કમસે કમ એની ખોપડી શુદ્ધ થઈ જાય તોય સારું. એટલે કથા 9 દિવસ તમે લાભ લેશો. આજે બીજો દિવસ તો આપણે વિરામ તરફ જઈ રહ્યા છીએ. કેવળ માત્ર 7 દિવસ બાકી છે અને સારા દિવસોને જાતા વાર નથી લાગતી. મને એ આયોજક યજમાન દંપતી, યજમાન જે ભાઈઓ વડીલો છે, મારા વન બાપુ છે, વાત કરતા હતા કે બાપુ અહીંયા થોડા દિવસો પહેલા બાવરડા બધા અહીંયા ઊભા હતા અને એ નંદનવન જેવું, કૈલાસધામ જેવું બન્યું. કેટલા લોકોને મદદ માટે બોલાવવા પડે, પણ આ 2 થી 5 વ્યક્તિએ સતત દોડી પછી બધા એમાં આવ્યા. કારણ કે 9 વર્ષ હતું એટલે બધા સાલ મુબારક કરવા માટે ગયા હોય, કોઈ પિકનિક માટે ગયા હોય, એટલે વધારે સંખ્યામાં માણસો એમાં સેવા ન આપી શકે. પણ છતાંય એટલું મોટું સુંદર એક પંડાલ ઊભો કર્યો, ભોજનાલય ઊભું કર્યું. આ ખરેખર કળિયુગ નહીં, અહીંયા સતયુગ જ છે ભાઈ. આ સતયુગ છે. જ્યાં સારું કામ થતું હોય, જ્યાં સારા વિચારોનો પ્રભાવ વહેતો હોય, જ્યાં સેવાનું કાર્ય થતું હોય, ત્યાં ભગવાન ચોક્કસ હોય છે, ત્યાં પરમાત્મા આવે છે. અને આવવું પડે, દોડીને આવવું પડે અને એ કાર્ય એને પૂર્ણ કરવું પડે. તમને ખબર છે કે ભીડભંજન મહાદેવની પ્રતિષ્ઠા જ્યારે થતી હતી ત્યારે એક તેજોમય વલય, જેનું ચિત્ર મેં અહીંયા એક આ પત્રિકામાં જોયું, તમે પણ પત્રિકામાં જોજો. તેજોમય વલય છે
કેટલો સમય સુધી રહ્યું અને બધા બધા ભક્તજનો એ જોયું. આ સાંપ્રત કાળમાં એનો પ્રભાવ છે. અને તમને ખબર છે એલાન હતું વાવાઝોડાનું, આપણા કચ્છ કાઠિયાવાડ ઉપર ત્રાટકવાનું, પણ એ વાવાઝોડાની તાકાત નથી કે ભગવાન શંકરની કથા થતી હોય ને આવી શકે. મહાદેવ છે, કાળને ઠોકર મારી દઈ મહાકાલ છે ભાઈ. એટલે આવો એ ભગવાન શંકરની યાદ કરીએ ભાવ. હરિઓમ નમઃ શિવાય, હરિઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. सब मिलकर गाओ हरिओम नमः शिवाय, सब मिलकर गाओ हरिओम नमः शिवाय. मिलजुल कर गावो आज हरिओम नमः शिवाय. सब भाव से गाओ हरिओम नमः शिवाय. सब भाव से गावो आज हरिओम नमः शिवाय. बहनों आवो भाइयों, बहनों आओ भाइयों आओ, बहनों आवो भाइयों, बहनों आओ भाइयों आओ. मिलजुल कर गाओ हरिओम नमः शिवाय. मिलजुल कर गावो आज हरिओम नमः शिवाय. हरिओम नमः शिवाय, हरिओम नमः शिवाय, हरिओम नमः शिवाय, हरिओम नमः शिवाय. हरिओम नमः शिवाय, हरिओम नमः शिवाय. क्या बात. देव बोले दानव बोले, देव बोले दानव बोले, देव बोले दानव बोले, देव बोले दानव बोले. मानव बोले ऋषिगण बोले, मानव बोले ऋषिगण बोले, मानव बोले ऋषिगण बोले. मानव बोले ऋषिगण बोले. सब भाव से गावो हरिओम नमः शिवाय. सब भाव से आओ बापू, आओ. आज हरिओम आज एक बीजा हाथ पकड़ीने, एक बीजा हाथ पकड़ीने, एक बीजा हाथ पकड़ीने. हाँ, सब प्रेम से गावो हरिओम नमः शिवाय. क्या बात. सब प्रेम से गावो आज हरिओम नमः शिवाय. हरिओम नमः शिवाय, हरिओम नमः शिवाय, हरिओम नमः शिवाय, हरिओम नमः शिवाय. 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 हरिओम नमः शिवाय. जटा में बहती गंगा बोले, जटा में बहती गंगा बोले, त्रिशूल बोले डमरू बोले, त्रिशूल बोले डमरू बोले. मिलजुल के गावो यार हरिओम नमः शिवाय. मिलजुल कर गावो आज हरिओम नमः शिवाय.
सब प्रेम से गाओ आज, हरिओम नमः शिवाय। सब प्रेम से गाओ आज, हरिओम नमः शिवाय। हरिओम नमः शिवाय, 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 हरिओम नमः शिवाय। देव बोले दानव बोले, देव बोले दानव बोले, मानव बोले ऋषिगण बोले, मानव बोले ऋषिगण बोले। सब प्रेम से गावो आज, सब भाव से गावो आज, हरिओम नमः शिवाय। सब भाव से गावो आज, हरिओम नमः शिवाय। सब प्रेम से गावो आज, हरिओम नमः शिवाय। हरिओम नमः शिवाय, 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 हरिओम नमः शिवाय। मिलजुल कर गाओ आज, हरिओम नमः शिवाय। हरिओम नमः शिवाय, हरिओम नमः शिवाय। हरिओम नमः शिवाय, हरिओम नमः शिवाय, हरिओम नमः शिवाय। हरिओम नमः शिवाय। हरिओम नमः शिवाय, हरिओम नमः शिवाय। हरिओम नमः शिवाय। बोलिए भीड़भंजन महादेव, देव की उमापति महादेव, लक्ष्मी नारायण भगवान भगवान की जय। આ દિવસે આ પંડાલની અંદર આ ધર્મસભાની અંદર આપ સર્વે ઋત્વિજ બની અને ધર્મલાભ લીધો એ બદલ આપ સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ, સાધુવાદ, આશીર્વાદ આપું. આજુબાજુના બધા જ ગામના ભાઈઓ બહેનો વડીલો આ 9 દિવસ થોડું પોતાનું કામ છે એમાંથી પરવારીને વહેલા શિવકથા સાંભળવા માટે બધા જ આજુબાજુના ગામમાં વાહનોની વ્યવસ્થા હોય તો કથા શ્રવણ કરવા માટે વાહનોવાળા જે ભાઈઓ છે એ વાહનની વ્યવસ્થા ત્યાંથી કરે અને અહીંયા શ્રોતાઓને લાવે. આ પણ મોટામાં મોટું એક પુણ્ય કાર્ય છે. જે કંઈ શ્રોતાઓ કથા સાંભળશે એનું પુણ્ય અહીંયા સુધી કથા સાંભળનાર શ્રોતાઓને પહોંચાડનારને મળે છે. એટલે આજુબાજુના ગામમાં જે કંઈ વાહનની વ્યવસ્થા હોય અથવા તો જે રીતે યોગ્ય હોય તે રીતે બધા જ ભાવિક ભક્તો બોડી સંખ્યામાં આ શિવકથાનો લાભ લે એવી મારી એક ભાવના વ્યાસપીઠ ઉપરથી વ્યક્ત કરું. આયોજન સમિતિ વતી આપ સર્વને આમંત્રણ આપું અને અહીંયા પોથીના જે યજમાનો છે એમને પણ સાધુવાદ, આશીર્વાદ, ધન્યવાદ. આરતી માટે યજમાન દંપતી અહીંયા આવી જાય એ પહેલા રમેશભાઈ થાળ બોલાવશે અને ત્યાં જો ભોજનની વ્યવસ્થા થઈ ગઈ હોય પંડાલમાં તો થાળ અહીંયા લાવી અને મૂકી દો. કોઈ યુવાન એક ઓરિયન્ટર ભાઈ આપણે કાર્યકર જાય. સબરીના બોર નથી, ઈદુરની ભાજી નથી, નથી કરવા ભાઈનો ખીચડો. મેં તો પ્રેમથી જોતાળ જમવાને નંદજીના લાલા આવોને મોલીવાલા આપના ખાનારા જોઈ રહ્યો તારી વાત જમવાઓને. જમનાની જારી નથી, નદી સોપારી નથી, નથી પીળું નાગર વેલનું.
સબનાની ચાલી નથી નદી સોપારી નથી નથી બીજું નાગર વેલનું મારા પ્રેમ કરો છે પ્રસાદ જમવાવું નંદજીના લાલા કરું કાલા વાલા પ્રેમ પીરસો થાળ જમવાવું કોણ મુરલી વાલા માખણના ખાનારા જોઈ રહ્યો તારી વાત જમવાવું તારું દીધેલ પ્રભુ તુજને ધરાવું હું ગરીબ ક્યાંથી લાવું તારું દીધેલ પ્રભુ તુજને ધરાવું હું ગરીબ ક્યાંથી લાવું હવે આરોગો મહારાજ જમવા નંદજીના લાલા કરું કાલા વાલા પ્રેમી પીરસ્યો થાળ જમવાવો મોહન બોલી વાલા માખણના ખાનારા જોઈ રહ્યો તારી વાત જમવાવો રાધે 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 શ્યામ સે રાધે 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 શ્યામ સે રાધે 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 શ્યામ સે મિલા દે श्याम से मिला दे घन श्याम से मिला दे श्याम से मिला दे घन श्याम से मिला दे श्याम से मिला दे घन श्याम से मिला दे श्याम से मिला दे घन श्याम से मिला दे उमा 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 शिव 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 से मिला दे शिव से मिलवा दे भोलेनाथ से मिलवा दे शिव से मिलवा दे भोलेनाथ से मिलवा दे शिव से मिलवा दे भोलेनाथ से मिलवा दे उमा 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 शिव से मिलवा दे उमा 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 शिव से मिलवा दे उमा 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 शिव से मिलवा श्रोता बहनों ने भाइयों ने खास सूचना लगाभाई पटेल एना परिवार तरफ थी एक वक्त उचासरी ताड़ीओ थी રૂપિયા 51,000 મદદ મળે છે દાન મળે છે અનુદાન મળે છે તાળી માટે તમને કહું તાળીનો હશે તાલ તો તમારી કોક દી બદલી જશે ચાલ તાળીનો હશે તાલ તો કોક દિવસ થઈ જશો માલામાલ અને તાળીનો હશે તાલ તો કોક દિવસ મળી જશે નંદનો એટલે તાળીઓ વગાડો आओ गंगाराम भाई आ स्टेज पर आओ अवा सज्जन माणसो खरेखर जगतनी मालिको और अवा पुनित पुरुषो पड्या छे खूब खूब आपणे एने धन्यवाद आपी आओ गंगाराम भाई खूब खूब धन्यवाद भाई मुंबई नु जीवन ने साधु कही शकाय एक वखत गंगाराम भाई ने उचासनी ताळीओथी વધાવી લઈએ એમ નહીં બરાબર ખાસ વ્યવસ્થા માટે સૂચના જે મહિલાઓ ભોજન મંડપમાં વ્યવસ્થામાં છે એ મહિલાઓ ભોજન સમારંભમાં પણ ગંગારામભાઈ એમના પત્ની પણ અહીંયા આવ્યા હશે ચોક્કસ આવી જાય સાથે આવી જાઓ બેન ગંગારામભાઈના ધર્મપત્ની ગોસ્વામી દીપકગીરી દેવગીરી મુંદ્રા રણધીર ટ્રાન્સપોર્ટ વાળાને નમ્ર વિનંતી તેઓ પણ સ્ટેજ પર આવે અને બાપુશ્રીના હસ્તે સન્માન સ્વીકારે દીપકગીરી દેવગીરી ગોસ્વામી ફરી પાછા એટેન્શન તૈયાર રહેજો કુંવરજીભાઈ દાનાભાઈ પટેલ જો આ બધા ધરતીપુત્રો એની દાતારી જુઓ તમે કુંવરજીભાઈ દાનાભાઈ પટેલ ₹51,000 નું અનુદાન આ કથામાં આપે છે તાળીઓથી વધાવેલું તાળીમાં કચાશ ન રાખો એક પ્રેશર થાય ને
ખૂબ ખૂબ ધન્યવાદ, સાધુવાદ, આશીર્વાદ. તમારી શ્રવણ ભક્તિ ફળે અને અહીંથી કંઈક એવું ભાથું લઈને જાઓ કે તમારા જીવનમાં, તમારા વ્યવસાયમાં કૈલાસપતિની થાય દીવડા જગમગ જગમગ થાય. હે આરતી કૈલાસપતિની થાય દીવડા જગમગ જગમગ થાય. હે આરતી ઉમાપતિની તાય તાય દીવરા લગમગ જગમગ 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 થાય. હે આરતી ઉમાપતિની જગમગ જગમગ થાય. હે આરતી મંગવાણા ગામમાં થાય. હે આરતી મંગવાણા ગામમાં થાય. હે આરતી દિયા પર ગામમાં થાય. હે આરતી દિયા પર ગામમાં થાય. હે આરતી ચોપડા પરિવાર ગાય ગાય દીવડા જગમગ 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 થાય. હે આરતી તમે મારા નાથ તમે પેરો તો આનંદ થાય થાય દીવડા. તમે પેરો તો આનંદ થાય થાય દીવડા જગમગ જગમગ થાય. હે ભોળા અમે લાવ્યા ભોજનનો થાય. હે ભોળા અમે લાવ્યા ભોજનનો થાળ. હે ભોળા અમે લાવ્યા ભોજનનો થાય. હે ભોળા અમે લાવ્યા ભોજનનો થાળ. હે ભોળા તમે હે શિવજી દીવડા જગમગ જગમગ થાય. હે આરતી દીવડા જગમગ જગમગ થાય. હે આરતી શ્રોતા મળીને બધા ગાય ગાય દીવડા જગમગ જગમગ થાય. હે ભોળા તમારા આંગણે આવ્યા બાળ. તમારા આંગણે આવ્યા બાળ. હે ભોળા તમારા આંગણે આવ્યા બાળ. હે ભોળા તમારા આંગણે આવ્યા બાળ. હે ભોળા હવે રીજો તો આનંદ થાય થાય દીવડા જગમગ 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 થાય. હે ભોળા હવે રીજો તો આનંદ થાય થાય દીવડા જગમગ 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 થાય. હે ભોળા મારી ભૂલ ચૂક કરજો માં. 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 હે શિવજી તમે મારા નાથ તમે હે વાલા તમે રીજો તો આનંદ થાય થાય દીવડા જગમગ 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 થાય. હે ભોળા તમે હે શિવજી તમે મારા નાથ તમે રીજો તો આનંદ થાય થાય દીવડા જગમગ 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 થાય. कर्पूर गौरव करुणावतारम संसार सारम उद्गेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवामि त्रैतं नमामि. मंगलम भगवान शंभो मंगलम सत्वय मंगलम पार्वती नाथो मंगलाय गौरी. सर्व मंगल मांगल्ये शिवे सर्वासाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते. दूर करो दुख दर्द सब दया करो भगवान. मन मंदिर में उज्जवल हो तेरा निर्मल ज्ञान. जिस घर में हो आरती चरण कमल चितलाय तहाँ हरि वासा करे ज्योत अनंत जगाई. जहाँ भक्त कीर्तन करे
वह प्रेम दरियाई कहाँ हरि श्रवण करे सत्यलोक से आई। सब कुछ दिया है आपने भेंट करूं क्या नाथ। नमस्कार की भेंट करूं जोड़ू में दोनों हाथ। कायेन वाचा मनसेन्द्रियवा बुद्धियात्मनि वा प्रकृति स्वभाव करोमि यद्य सकलं परस्मै सदा शिवाय समर्पयामि। आवाहनं न जानामि तवार्चनं पूजा चैव न जानामि क्षमस्व परमेश्वर। यदक्षर पदभ्रष्टं मात्राहीनं चेद् भवेत् ततः सर्वक्षम्यतां देव प्रसिद्ध शिव शंकरम्। गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगता सुख संपत्ति पुण्यो तव दर्शनं। मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वरं यत्पूजितं मया देव परिपूर्णः तदस्तु मे। अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्माद् कारुण्यभावेन रक्ष रक्ष महेश्वर रक्ष रक्ष महेश्वर। त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्व मम देव देव त्वमेव सर्व मम देव देव। तन्मे मनः शिव संकल्पम अस्तु। तन्मे मनः शिव संकल्पम अस्तु। तन्मे मनः शिव संकल्पम अस्तु। न मम तेन शिवार्पणमस्तु। ब्रह्मार्पणं ब्रह्मवे ब्रह्मगणो ब्रह्मणाहुति ब्रह्मेव तेन गन्तव्यं ब्रह्म कार्य समाधिनां। सद्गुरुनाथ महाराज की जय। सनातन धर्म की जय। बोलो सब संतन की जय। गिरनारी गुरुदत्त महाराज की। रामचंद्र भगवान की। पवन सूत हनुमान की। कृष्ण कन्हैया की। आद्य शक्ति मात की। लक्ष्मी नारायण भगवान की। बिड़भंजन महादेव की। सिद्धेश्वर महादेव की। हरि ओम नमः पार्वती पतये हर महादेव। खसुचन त्याबा સાંજે 4 વાગે એ બહેનોના ભજનનો કાર્યક્રમ રાખેલ છે, તો સર્વ બહેનોને નમ્ર વિનંતી કે આ ભજનનો લાભ લેવા અહીં કથા મંડપમાં પધારે. આપણા આંતરરાષ્ટ્રીય કથાકાર હંસદેવ ગિરિજી બાપુએ કથાના બીજા દિવસે પોતાની અમૃતવાણી આપણા ઉપર વરસાવી, તે બદલ સર્વ શુદ્ધ આત્માઓ તરફથી એમને નમસ્કાર કરું છું, વંદન કરું છું. નમસ્કાર. આપણી એ પત્રિકાને માન આપી ને આજના આપણા સુઅવસરે દેસલપર ગામેથી અમારા જ ખમતીદર બધા યુવાન ભાઈઓ દેસલપરથી પધાર્યા છે. મહેશભાઈ, કરશનભાઈ, રામજીભાઈ, માવજીભાઈ સર્વેનું અમો આયોજન સમિતિ વતીથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. સર્વે શ્રોતાજનો શુદ્ધ આત્માઓએ પોતાનું જે કિંમતી સમય આપીને આ મહાયજ્ઞ
हेलो, बोलो भीड़ भंजन महादेव की। परम दिवसे જે દેવી પ્રાગટ્ય